ને આ બે નમૂના હે ને અત્યારે આવે આ બે નંગ અવાજ હરખો આવે તેની ખબર નહીં પણ તોય પાછું કહી દઉં માણા ભેગા કરવાના છે ટ્રેનમાં તો હવા ભેગું નાખ્યું તો બસમાં જવાનું છે બસમાં હમણાં જઈએ બસમાં કેટલા વાગે જોવું જોઈએ તો 4 કલાક થાય ડબલ કલાક થઈ છે જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો અત્યારે સવારમાં આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર જોઈ લો આપણું આઉટફિટ આજનું નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે હમણાં બહાર જવાનું છે તો આગળ જોજો આપણે હવે ક્યાં જવાનું છે હમણાં થોડીક વારમાં નીકળવાનું છે આપણે તો અત્યારે હવે અરીસો સામે તૈયાર થઈ ગયા હોય તો પછી 2-4 કિલો ફોટા પાડી લેવાના હોય ને कौन है ये लोग कहाँ से आते हैं ચાલો ફોટા પાડી લઈએ ને પછી નીકળીએ ત્યારે તમને મુલાકાત કરું નીકળી ગયા મિત્રો આપણે જવાનું અત્યારે બોલાવી લીધી છે આવે હમણાં નીકળીએ હવે આગળ આપણે મુલાકાત કરું તમને રિક્ષામાં બેસી ગયા ને આપણે પાછળની સીટ મળી આવી ગયા છે મિત્રો આપણે બસ સ્ટેન્ડમાં આવ્યા બસ એક જવાની છે પછી મિત્રો તારવાળાવાળી બસ મળી ને એમાં પેલી સીટ આપણે બેસી ગયા છે તો મળીએ તમને વંડીએ જઈને તો આવી ગયા મિત્રો આપણે બેનના મેરેજમાં ચા પીવાનું ચાલુ કરી દીધું One shot, please. ચા પાણી પી લઈએ હવે પછી એમાં આગળ બતાવવું અમને પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલાં વધારે સમજદાર બનાવી દે છે સરસ લઈ ચાલો બહાર જઈએ હું ને ભાઈ નીકળી ગયા તાલાળાની શેરીઓમાં અને ગલીઓમાં અને આટા ફેરા રખડવા કરવા નીકળી ગયા છીએ જોઈએ કે રખડીએ યશભાઈ તમે અહીંયા દુકાન કરી જા પૂછ ક્યાં કીધું નહીં તાલાળામાં દુકાન કરી નાખી અમને કીધું નહીં થઈ ગયા મિત્રો પાછા આપણે રિટર્ન આવી ગયા પાછા રિટર્ન રખડીએ એવા ઘડીક ઠીક કાંઈ કર્યું નહોતું એમને માટો મારી એવા રખડીએ એવા બે દુકાનમાં લીંબુ શરબત અને એક લીંબુ શરબત લીધું છે અને હવે જઈએ અંદર પછી હમણાં જમવા બેસવાનું હોય પછી મિત્રો બેસી ગયા જમવા જમીન તમને મળું તો જમી લીધું હે મિત્રો અને અત્યારે અહીંયા બેન્ડ બાજા વાગે છે એટલે કાંઈ સંભળાય નહીં ઘડીક વિસ્કા કરીએ અને પછી આગળ જઈએ થતું જાય અવાજ મારો અત્યારે ક્લિયર નહીં આવતો હોય અવાજ નહીં આવે અત્યારે ક્લિયર હાલો આપણે થોડીક વારમાં તમને મુલાકાત પછી લગ્ન પૂરા કરીને નીકળી ગયા રિક્ષામાં વેરાવળ જવા 3 hours later તો મિત્રો અહીં ખાઈ પીને થઈ ગયા નવરા ને અત્યારે નીકળી ગયા ગામમાં જવા આઠું અત્યારે લિફ્ટમાં છીએ હમણાં હવે પહોંચવા આવ્યા આપણા કઝિન બ્રધર હર્ષલભાઈ હાલો આવી ગયા ગ્રાઉન્ડ ફ્લોરે હવે ગામમાં જઈએ કે કાંટો બાટો મારવા જઈએ રખડીએ હવે થોડોક મોજ મસ્તી કરીએ હવે ચાલો નીકળીએ હવે નીકળી ગયા મિત્રો અવાજ હરખો આવે તેની ખબર નહીં પણ તોય પાછું કહી દઉં માણા ભેગા કરવાના છે બાંધવા નહીં मैं तो कुछ और ही समझ रहा था બે હો આટલું તમે બીજું ના સમજતા કે જઈએ છીએ ભાઈ પાસે ચાલો મુલાકાત કરાવીએ બધા આવીએ તમને તો મિત્રો અંદર ટી પોસ્ટમાં હવેલી આવી ગયા છીએ પબ્લિક બહુ નથી ઓછું પબ્લિક હે હમણાં ઓલા આવે તો સારું છે હવે અડધી કલાકથી અમે બેઠા છીએ અહીંયા હજી આવ્યા નથી હવે આવે તો સારી વાત છે અત્યારે અડધી કલાક થઈ ગઈ અડધી કલાક પછી આ બે ના એટલે અડધી કલાક પહેલાં આપણે શૂટ કર્યું હતું અત્યારે પોણી કલાક થઈ ને આ બે નમૂના છે ને અત્યારે આવે આ બે નંગ નમૂના શરમ વિનાના દાંત કાઢતા હાઈલા આવે કાંઈ શરમ હે અને કાંઈ શરમ નથી આ કઈ ટાઈમ હે તમારો આવવાનો तुम्हें शर्म है कुछ शर्म आया है હે કઈ નાસ્તો અમે નથી કર્યો નાસ્તો કોઈક બીજું કરીને ગયું હે તું અહીંયા આવતો ને તારું કામ મને વાત કરો હાલો હજી 1-2 જણા આવશે પછી એ નમૂના લઈએ આપણે 2-3 જણાની રાહ જોવી હતી તો આવ્યા નહીં તો હવે અમે બધા હપકાવી છે રાતના 12 વાગી ગયા એટલે હવે ભાગીએ ઘરે ખોટી રખડવું નથી અત્યારે ये बड़ी अच्छी बात कही आप નીકળી ગયા મિત્રો આ હે બે નમૂના અને આપણે હું ને ભાઈ છું તો હવે ભાગીએ ઘરે
તો જોઈએ કાલે કંઈક કરશું. અત્યારે તો બ્લોગ પૂરો એટલે પૂરો નથી કરતા આપણે, અત્યારે ખાલી રાત પૂરતો પૂરો કરીએ, સવારે પાછો ચાલુ કરશું. ચાલો હવે ચાલુ ગાડીઓ, બહુ વિડીયો નથી બનાવો, ખોટા ભાઈ પોલીસવાળા ચાલી લે મમરા ભરાઈ જાય. घर भेगू थाने भाई The next day. તો મિત્રો બીજો દી સવાર થઈ ગયો અને અત્યારે આપણે જવાનું છે ઘરે. અત્યારે ભાઈ મૂકવા આવે છે આપણે બસ સ્ટેન્ડે, 12 જેવું થઈ ગયું છે. ટ્રેનમાં તો સવાર ભેગું ના થયું તો બસમાં જવાનું છે. બસમાં હમણાં જઈએ બસમાં કેટલા વાગે જોવું જોઈએ. તો જોઈએ મેળ આવશે તો કંઈક બતાવું, બાકી સીધો તમને રાજકોટ પહોંચીને જ્યારે સીધો ભેગો થાવ કંઈક રસ્તામાં એવું કંઈક થાય તો બતાવી. ચાલો અત્યારે નીકળી ગયા છીએ, જાય વેળાવળના બસ સ્ટેન્ડે, ત્યાંથી પછી રાજકોટ જઈને તમને મળવું. તો મિત્રો વેળાવળ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. આ રહ્યું વેળાવળનું વર્કશોપ અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. તો કમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો હવે આપણે ઓલી આઈડી આટલું એકદમ ફોટાનું વિડીયોને લઈ લઈએ, પછી સીધા તમને મળું રાજકોટ બસ સ્ટેન્ડે આવી. વીરપુર પહોંચ્યા છીએ. પાછળ જોઈએ તમને દેખાતી છે હોટલ હે, રેસ્ટરૂમ કરવા બ્રેક પાછું ઊભા છીએ 10 મિનિટ. હવે આરામ કરીએ. હવે આપણે લઈ લીધી પછી ગરમા ગરમ ચા. પહોંચી ગયા મિત્રો આપણે રાજકોટના બસ સ્ટેન્ડે, બસ પોટે પહોંચી ગયા. આ રહી આપણી બસ આવી. હવે આપણે વાંકાનેરની બસ ગોતવાની છે. અહીંયાથી પછી આપણે કુવાડવા. તો ચાલો સીધું તમને કુવાડવા જ મળ્યું, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી, 10% જ છે. એટલે હવે ઘરે જઈને ફોન ચાર્જિંગમાં મૂકવો છે. તો હાલો તમને હવે સીધો કુવાડવા જઈને ઘરે જઈને જ તમને મુલાકાત કરવું હોય. પહોંચી ગયા મિત્રો, કુવાડવા પહોંચી ગયા. અંધારું થઈ ગયું છે, 8 વાગ્યા છે. બહુ વાર લાગી ગઈ. 12 વાગે નીકળ્યો તો 12 વાગે બસમાં બેઠો ને અત્યારે પહોંચ્યો 8 વાગે. 8 કલાકે વેરાવળથી પહોંચ્યો, બાકી 4 કલાક થઈ, ડબલ કલાક થઈ છે. 4 ને 4 8 કલાક થઈ ગઈ છે. તો બ્લોગને હવે આપણે અહીંયા પૂરો કરીએ. મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા નવા બ્લોગ ઉપર તમને મુલાકાત કરું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.